ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આપણે મિત્રો જોઈ રહ્યા છીએ ભારતનું બંધારણ અથવા તો ભારતીય બંધારણ, જેમાં મિત્રો ગઈકાલના લેક્ચરમાં એટલે આગલા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે કંઈક 1895 ની અંદર લોકમાન્ય તિલક છે આપણા, એમને બંધારણ સભાનો વિચાર આવે છે કે બંધારણ હોવું જોઈએ, બરાબર. ત્યારબાદ આપણે જોયું હતું કે 1922 માં બંધારણ સભા જે છે એ રજૂઆત કરે છે. કોણ? ગાંધીજી છે એ રજૂઆત કરે છે. અને ત્યારબાદ આપણે જોયું હતું કે જવાહરલાલ નહેરુ છે એ પોતે બંધારણ જે છે એનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે રજૂ કરે છે અને ઓગસ્ટ પ્રસ્તાવ જેને કહેવામાં આવે છે. આપણે ગઈકાલે જે આખી બંધારણ સભા છે એની રચના જોઈ, એના હોદ્દેદારો જોયા. આજે મિત્રો આપણે આગળ જોઈશું તો બંધારણ સભા જે છે આપણી રચના આખી થઈ ગઈ છે, બંધારણ જે છે આપણું કાર્ય કરવા માંડ્યું છે અને હવે આપણે એના રાષ્ટ્રીય ચિહ્નો છે, પછી રાષ્ટ્રીય ધ્વજ છે આપણો, રાષ્ટ્રીય પક્ષી, પ્રાણી, ફૂલ, જળચર પ્રાણી રાષ્ટ્રીય આપણું, આ બધી આજે માહિતી મેળવશું. આજે આપણે મિત્રો જે કાંઈ લેક્ચર લેવાના છીએ એમાંથી તમને ફેક્ટ પ્રશ્નો પૂછાશે, એટલે આજેનો લેક્ચર મિત્રો તમારા માટે ખૂબ અગત્યનો રહેશે. ધ્યાનથી જોજો અને જેટલા પ્રશ્નો તમને કહું એટલા ક્લિયર અહીંથી કરતા રહેજો. શરૂઆત કરીએ બંધારણની, જેમાં સૌથી પહેલા રાષ્ટ્રીય ચિહ્ન. આપણે ચિહ્ન બોલીએ છીએ પણ હકીકતે જો કે આપણે અહીંયા કાંઈ અત્યારે અગત્યનું નથી, પણ તમને ગુજરાતી ભાષાની અંદર ચિહ્ન લખીને આપેલું હોય તો એ સાચું પડે, ચિહ્ન નહીં, બરાબર. આપણું રાષ્ટ્રીય ચિહ્ન જે છે એ 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકારવામાં આવ્યું. ક્યારે? 26 જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રીય ચિહ્ન સ્વીકારવામાં આવ્યું. કયું હતું? શું હતું આપણું રાષ્ટ્રીય ચિહ્ન? હતું સારનાથના અશોક સ્તંભ પરથી આ લેવામાં આવ્યું અને રાષ્ટ્રીય ચિહ્નમાં 4 સિંહો જે છે એ આવેલા છે અને જેમાંના 3 સિંહો દ્રશ્યમાન છે. મિત્રો અહીંયા તમને ફોટો આપ્યો છે, ફોટો તમે જોઈ શકો છો. એની અંદર તમે જુઓ તો સિંહ છે એકાબીજાને અડીને કંઈક 4 સિંહો જે છે આવેલા છે અને એમાંના 3 સિંહો જે છે એ આપણને દેખાય છે એટલે કે દ્રશ્યમાન છે અને બાકીનો એક સિંહ છે એની પાછળ સમાયેલો છે. ત્યારબાદ મિત્રો સિંહ સ્તંભ પર ધર્મચક્ર રાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. આ સિંહનો જે સ્તંભ છે એની ઉપર ધર્મચક્ર રાખવામાં આવ્યું છે અને આ સિંહ સ્તંભ પર 4 પ્રાણીઓ દર્શાવેલા છે. જુઓ, 4 પ્રાણી દર્શાવેલા છે, જેમાં હાથી, ઘોડો, સાંઢ અને સિંહ. આની અંદર મિત્રો તમે જુઓ તો ડાબી બાજુ જુઓ તો આપણને દેખાય છે, શું જોવે દેખાય છે? તો ઘોડો દેખાય છે અને જમણી બાજુ આપણને બળદ દેખાય છે. પાછળની બાજુ એવી જ રીતે અહીંયા જેમ દેખાય છે એમ પાછળની બાજુ મિત્રો હાથી અને સિંહ જે છે એ આવેલા છે. તો આમ ટોટલ રાષ્ટ્ર ચિહ્નની અંદર સિંહની સંખ્યા ટોટલ મિત્રો કેટલી આવેલી છે? 5 આવેલી છે, યાદ રાખજો. ત્યારબાદ વહીવટી કાર્યો માટે અલગ અલગ રંગના રાષ્ટ્રીય ચિહ્નનો ઉપયોગ થાય છે. આજે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે તો વહીવટી હેતુસર અલગ અલગ ટૂંકમાં કલર, ખાલી રાષ્ટ્રીય ચિહ્ન તો જે આ છે એનું એ જ હશે, બરાબર, પણ એના કલર જે છે, એના રંગ છે એ અલગ અલગ વાપરવામાં આવશે. કઈ રીતે? તો કે જુઓ, મંત્રીઓ દ્વારા જો વાપરવામાં આવે તો મંત્રીઓ દ્વારા વપરાતું રાષ્ટ્રીય ચિહ્ન છે એ ભૂરા રંગનું છે. ત્યારબાદ રાજ્યસભાના જે સભ્યો છે એના દ્વારા લાલ રંગનું આ જે રાષ્ટ્રીય ચિહ્ન છે એ વાપરવામાં આવે છે અને લોકસભાના સભ્યો છે એના દ્વારા લીલો એટલે આ લીલા રંગનું રાષ્ટ્રીય ચિહ્ન વાપરવામાં આવે છે. આટલું યાદ રાખજો. આજનો લેક્ચર આખો મોસ્ટ આઈએમપી છે એટલે આમાં તમને કશું કહેવા જેવું છે નહીં. હવે જોઈએ રાષ્ટ્રીય ધ્વજ. તમે જોયું હશે મિત્રો કે કોઈ પણ દેશનું કંઈક સંમેલન ભરાતું હોય ને વિવિધ દેશો આવતા હોય અથવા તો કઈ રમત રાખેલી હોય બધા વિવિધ દેશોમાંથી આંતરરાષ્ટ્રીય આપણે વર્લ્ડ કપ ને અંતે તમે જોવો છો તો શું કરે છે? બધાના પોતાના રાષ્ટ્રીય ધ્વજ હોય, રાષ્ટ્રીય ધ્વજ જે છે લઈને આવે. તો હવે આપણે
આપણો રાષ્ટ્રીય ધ્વજ સ્વતંત્ર હોવો જોઈએ, તો એના માટે મિત્રો રાષ્ટ્રીય ધ્વજ જે છે એનો સ્વીકાર કર્યો ક્યારે 22 જુલાઈ 1947 ના રોજ આપણો રાષ્ટ્રીય ધ્વજ છે એનો સ્વીકાર કરવામાં આવ્યો અને રાષ્ટ્રીય ધ્વજને અહીંયા તમે જોઈ શકો છો. આ બધું તમને મિત્રો ખ્યાલ હોવો જોઈએ એમ છતાં તમને બતાવું છું. બરાબર, જુઓ તો રાષ્ટ્રીય ધ્વજ જે છે એના અન્ય નામ તો એને ભાઈ ત્રિરંગો કહેવાય અને ઝંડો, ભારતનો ઝંડો પણ કહેવામાં આવે છે. કેટલા? 3 નામ, રાષ્ટ્રીય ધ્વજ, પછી ઝંડો અને ત્રિરંગો. આપણે 3 રંગનો બનેલો છે એટલે ત્રિરંગો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, હવે એમાં જુઓ તો સૌથી ઉપર જુઓ સફેદ રંગ, ત્યારબાદ જો કેસરી રંગ સૌથી ઉપર, કેસરી રંગ, ત્યારબાદ વચ્ચે જુઓ તો સફેદ રંગ અને નીચે તમે જુઓ તો લીલો રંગ આપણને અંકિત થયેલો જોવા મળે છે. હવે આ મિત્રો રંગો છે એ અમથા નથી લેવામાં આવ્યા, એ કંઈક અને કંઈક આપણને કંઈક ને કંઈક સમજૂતી આપે છે, કંઈક આપણને કહેવા માંગે છે. તો જે આપણો આ કેસરી રંગ છે શું કહેવા માંગે છે? એ તાકાત. કેસરી રંગ આપણી શક્તિ, આપણું તાકાતનું એ પ્રદર્શન કરે છે, બલિદાનનું એ પ્રદર્શન કરે છે. ત્યારબાદ સફેદ તો શાંતિ અને સત્યનું પ્રદર્શન કરે છે. ત્યારબાદ જુઓ નીલો રંગ તો શુભ, વિકાસ અને સમૃદ્ધિ એટલે કે હરિયાળી. ભારત જે છે મિત્રો હરિયાળો પ્રદેશ છે અને પહેલાના સમયમાં આને સોને કી ચિડિયા કહેવામાં આવતી હતી ભારતને, તમે જાણો છો. તો મિત્રો હરિયાળીનું પ્રદર્શન કરતો જો રંગ હોય તો આપણો કયો છે? લીલો રંગ છે, એટલા માટે રાખવામાં આવ્યા છે. ત્યારબાદ તમે જુઓ તો સફેદ પટ્ટી જે છે એની અંદર તમે જોઈ શકો છો નેવી બ્લુ એટલે કે આછો નીલો રંગ વાળું અશોક ચક્ર અંકિત કરેલું છે. જુઓ તો આ જે અશોક ચક્ર છે એ મિત્રો આપણને શું દર્શાવે છે? 24 કલાક દર્શાવે છે કે આપણી 24 કલાકનો સમય એક દિવસનો રહેલો છે એ દર્શાવે છે. બરાબર, શું દર્શાવે છે? 24 કલાક. હવે મિત્રો આજે અહીંયા તમે જુઓ છો તો અશોક ચક્રની જગ્યાએ પહેલા શું હતું? તો એની જગ્યાએ પહેલા ચરખો જે છે એ અંકિત કરવામાં આવ્યો હતો. આ પણ મોસ્ટ આઈએમપી કહેવાય. પહેલા શું અંકિત કરવામાં આવ્યું હતું? તો ચરખો અંકિત કરવામાં આવ્યો હતો અને અત્યારે હાલની અંદર અશોક ચક્ર છે. બરાબર, હવે ગુજરાતની પારસી મહિલા આપણે બધા જાણીએ છીએ મેડમ ભીખાજી કામાએ સૌપ્રથમ રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી. તમારા અને મારા દેશની રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન જો સૌપ્રથમ કોઈ વ્યક્તિ છે એમણે આ પ્રથમ બનાવી હોય, તૈયાર કરી હોય તો કોણે કરી? તો મેડમ ભીખાજી કામા જે છે એમણે તૈયાર કરી. અને મિત્રો જુઓ તો 1907 માં જર્મનીના સ્ટુટગાર્ટન શું છે? સ્ટુટગાર્ટન શહેરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો. મેડમ ભીખાજી કામાએ 1907 ની અંદર આપણો ત્રિરંગો છે એ લહેરાયો. બરાબર, તો અહીંયા આપણો ત્રિરંગો છે બનાવવામાં આવ્યો છે કોના દ્વારા? મેડમ ભીખાજી કામા. કારણ કે અહીંયા મિત્રો તમે જુઓ તો શું યોજાણું હતું? તો કે અહીંયા એક પરિષદ યોજાણેલી હતી. બરાબર, તો આંતરરાષ્ટ્રીય પરિષદ હતી તો એની અંદર આપણું પ્રતીક હોવું જોઈએ, જે તે દેશના પ્રતીક હશે એ સમયે. તો આપણા દેશનો ત્રિરંગો જે છે પ્રતીક બનાવી અને એમ કહેવાય કે આમાં મિત્રો એક લોકવાયકા એવી છે કે મેડમ ભીખાજી કામા છે એણે પોતાની જે સાડી હતી એ સાડીમાંથી આ ત્રિરંગો જે છે એ બનાવેલો હતો. આગળ જોઈએ ઝંડા સમિતિના અધ્યક્ષ એ સમયે કોણ હતા? તો કે ભાઈ એ સમયે જેબી કૃપલાણી હતા. આપણે સમિતિઓ 7 જે છે સાથે 7 સમિતિ જોઈ લીધી. એમાં ઝંડા સમિતિના અધ્યક્ષ જે છે આપણે જ્યારે સ્વીકાર કરાયો ત્યારે કોણ હતા? ઝંડા સમિતિના અધ્યક્ષ તો જેબી કૃપલાણી. બંધારણની કલમ જે છે એ 19(1) એ અનુસાર મોસ્ટ આઈએમપી. બંધારણની કલમ 19(1) એ અનુસાર ઝંડો ફરકાવવો ભારતના દરેક નાગરિકની ફરજ છે. ગૌરવ હોવું જોઈએ આપણે ઝંડા પ્રત્યે. આપણે ઝંડો જે છે એટલે કે ત્રિરંગો જે છે રાષ્ટ્ર આપણો ધ્વજ છે એ ફરકાવવો એ આપણી ફરજમાં આવે છે, મૂળભૂત ફરજ છે. ત્યારબાદ રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો.
રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ. રાષ્ટ્રધ્વજ આપણે સરસ મજાનો બનાવવો છે. એવો ઠરાવ કોણે રજૂ કર્યો? જવાહરલાલ નહેરુએ. અને મોટે ભાગે મિત્રો તમે ઠરાવ જુઓ ને તો બંધારણ સભામાં ઠરાવ મોટે ભાગે જવાહરલાલ નહેરુ જે છે એના દ્વારા જ મૂકવામાં આવ્યા છે, પસાર કરવામાં આવ્યા છે. આઝાદી પછી ધ્વજની ડિઝાઇન પિંગલી વેંકૈયા, કોણ છે? પિંગલી વેંકૈયા નામના જે વ્યક્તિ છે એમણે તૈયાર કરી છે. આઝાદી પછી આ ડિઝાઇન છે અને વ્યાખ્યા એની સર્વપલ્લી રાધાકૃષ્ણન જે છે એ કરે છે કે આ ઝંડો જે છે આપણું શું પ્રદર્શન કરે છે, આ ઝંડાની અંદર આપણે આ જે બધું રાખ્યું છે એનો મતલબ શું છે, શું દર્શાવે છે, તો એવી વ્યાખ્યા કોણ કરે છે? સર્વપલ્લી રાધાકૃષ્ણન. અને મિત્રો ખ્યાલ હોવો જોઈએ કે આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે કોણ હતા? સર્વપલ્લી રાધાકૃષ્ણન. અને ત્યારબાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ પણ બનેલા છે. રાષ્ટ્રધ્વજ સંહિતા 2002 ની અંદર લાવવામાં આવી અને આ ઘડવામાં આવી. ક્યારે લાવવામાં આવી કે ઘડવામાં આવી? ક્યારે? 2002 ની અંદર. અને રાષ્ટ્રીય શોક સમયે તમે જુઓ તો ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? આ એની જે કાઠી હોય એ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. એટલે સમજી જવાનું કે રાષ્ટ્રીય શોક પ્રદર્શન કરે છે. રાષ્ટ્રીય શોક એટલે શું? રાષ્ટ્રીય શોક એટલે મિત્રો એવું કે કોઈ આપણો રાજકીય વડા છે એ મૃત્યુ પામે, કે ભાઈ ચાલો આપણા રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, એ જ્યારે રાજકીય વડા આપણા દેશના જે છે એ મૃત્યુ પામે છે ચાલુ કાર્યકાળ દરમિયાન, અથવા તો એ કંઈ પહેલા રાજ કરી ચૂક્યા હોય તો એ મૃત્યુ પામે છે, ત્યારે આ રાષ્ટ્રીય ધ્વજ જે છે એને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે, જેને રાષ્ટ્રીય શોક કહેવાય. ત્યારબાદ કટોકટી સમયે ધ્વજને ઊંધો ફરકાવવામાં આવે છે. 3 જાતની કટોકટી હમણાં એમ તો આપણે આવશે જ, પણ 3 જાતની. એક તો કે એક રાષ્ટ્રીય કટોકટી, પછી બંધારણીય કટોકટી અને એક નાણાકીય કટોકટી. આમ 3 પ્રકારની કટોકટી આવે. અને આ કટોકટીનો સમયગાળો જ્યારે હોય ત્યારે જે ધ્વજ છે એને ઊંધો આપણે ફરકાવવામાં આવે છે. ઊંધો એટલે શું મિત્રો? ઊંધો એટલે શું? ઊંધો એટલે મિત્રો જે ધ્વજ છે એની સાઈડ જે છે એ બદલાવી દેવામાં આવે છે. એટલે એનું પ્રદર્શન કરે છે કે આપણે અહીં અત્યારે રાષ્ટ્રીય કટોકટી, ટૂંકમાં 3 માંથી એક કટોકટી ચાલી રહી છે. હવે મિત્રો આજે છે એ હમણાં આપણે આવી જશે, વિગતે તમને સમજાવી દઈશ જ્યારે આવશે ત્યારે. આગળ જોઈએ રાષ્ટ્રગાન. તો રાષ્ટ્રગાન આપણું રાષ્ટ્રીય ગાન જે છે એને ક્યારે સ્વીકારવામાં આવ્યું? રાષ્ટ્રગાન અથવા રાષ્ટ્રીય ગાન એવો શબ્દ તમને આપે. અને મિત્રો આ પ્રશ્ન જે છે એ અવારનવાર ફોરેસ્ટની પરીક્ષામાં પૂછાય છે. એ સિવાય મિત્રો તમને કહી દઉં કે આપણો જે રાષ્ટ્રીય ધ્વજ હતો એની લંબાઈ જે છે એ 3 હોય અને જેમ 2 એટલે કે એની પહોળાઈ કેટલી હોય? 3 મીટર એની શું હોય? તો કે 3 મીટરમાં અહીંયા એનો જે માપ છે એ મીટરમાં છે, બરાબર? તો 3 મીટર શું હોય? લંબાઈ અને 2 મીટર શું હોય છે? પહોળાઈ. જે આપણો રાષ્ટ્રીય ધ્વજ લાલ કિલ્લા પર જે ફરકે છે એ રાષ્ટ્રીય ધ્વજની અહીંયા વાત છે, તો એની લંબાઈ પહોળાઈ આ રીતની હોય છે. રાષ્ટ્રગાન આપણું પૂછે તો જનગણ મન અધિનાયક આપણે ગાઈએ છીએ. આપણા રાષ્ટ્રીય પર્વની અંદર જે આપણે ગાઈએ છીએ જનગણ મન, તો એ આપણું શું છે? રાષ્ટ્રગાન અથવા રાષ્ટ્રીય ગાન છે, બરાબર? અને એનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો. સૌપ્રથમ ગવાયું ક્યારે? આ રચાયું પછી ગાવામાં આવ્યું તો સર્વપ્રથમ 27 ડિસેમ્બર 1911 ના રોજ કોંગ્રેસના કલકત્તા જે અધિવેશન હતું એની અંદર ગાવામાં આવ્યું. અને સરદાવી, શું નામ છે? સરલા દેવી એવું નામ છે એનું. સરલા દેવી દ્વારા આ જે છે એ ગાવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગાન, બરાબર? રાષ્ટ્રીય ગીત નહીં પણ રાષ્ટ્રીય ગાન. આની અંદર મિસ્ટેક થશે, મિસ્ટેક ના થાય જોજો, બરાબર? ત્યારબાદ જનગણ મન જે રવિન્દ્રનાથ ટાગોર જે છે એને એની રચના કરેલી છે અને બંગાળી ભાષાની અંદર રચના કરેલી છે. કઈ ભાષાની અંદર? બંગાળી ભાષા.
ત્યારબાદ જુઓ તો રાષ્ટ્રગાનને 1912 માં તત્વબોધી પત્રિકા જે છે એની અંદર ભારત ભાગ્ય વિધાતા એવા શીર્ષક થી પ્રકાશિત કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય ગાન છે આપણું જનગણ મન, એને પ્રકાશિત કર્યું તો કયા નામથી? ભારત ભાગ્ય વિધાતા એવા નામથી આને પ્રકાશિત કરવામાં આવેલું હતું. ક્યારે પ્રકાશિત કર્યું? તો 1912 ની અંદર. અને તત્વબોધી પત્રિકા, આપણે જે સમાચાર પત્રો આવે છે એના જેમ જે તત્વબોધી પત્રિકા છે એની અંદર આને આપવામાં આવ્યું હતું. સાદી ભાષામાં કહીએ તો પ્રકાશિત કરવામાં આવ્યું એટલે આપવામાં આવ્યું હતું અથવા છાપવામાં આવ્યું હતું. બરાબર. રાષ્ટ્રગાન ગાવાનો જો સમય હોય તો કેટલો છે? 52 સેકન્ડ છે. અત્યારે મિત્રો આ તો તમને ખ્યાલ જ હોવો જોઈએ, તમે પર્વોની અંદર જતા હશો. 52 સેકન્ડ જે છે એ આપણે રાષ્ટ્રગાન છે એ ગાવાનો સમય છે. અને જો સંક્ષિપ્તમાં ગાવું હોય, ટૂંકમાં ગાવું હોય તો પહેલી પંક્તિ અને છેલ્લી પંક્તિ ઘણીવાર ગાવામાં આવે છે અને બંનેનો સમય છે 20 સેકન્ડ એટલે કે 40 સેકન્ડની અંદર આ જે છે એ ટૂંકમાં સંક્ષિપ્તમાં ગાવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય ગીત. આજે હતું રાષ્ટ્ર અથવા રાષ્ટ્રીય ગાન, હવે રાષ્ટ્રીય ગીતની વાત છે. તો રાષ્ટ્રીય ગીત છે આપણું વંદે માતરમ. 24 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકારવામાં આવ્યા. રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન જુઓ તો બંને એક સાથે સ્વીકારવામાં આવ્યા 24 જાન્યુઆરી 1950 ના રોજ. અને ગવાયું ક્યારે? તો 1896 ના કલકત્તા અધિવેશનની અંદર ગવાયું હતું. વંદે માતરમ બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા છે. કઈ છે? આનંદ મઠ, એમાંથી લેવામાં આવ્યું છે. બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય જે છે એમની નવલકથા છે આનંદ મઠ, એમાંથી લેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રગાન તો જેની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરેલી છે. બરાબર. જો તો રાષ્ટ્રીય જે ગીત છે એ ગાવાનો સમય 1 મિનિટ અને 5 સેકન્ડ એટલે કે 65 સેકન્ડ જેટલો સમય લેવાનો છે. કેટલો? 65 સેકન્ડનો સમય રાષ્ટ્રીય ગીત. રાષ્ટ્રીય ગાન 52 સેકન્ડ, રાષ્ટ્રીય ગીત 65 સેકન્ડ. સંક્ષિપ્તમાં રાષ્ટ્રગાન ગાવું હોય તો પહેલી ને છેલ્લી પંક્તિ 20 સેકન્ડ, ટોટલ 40 સેકન્ડ. ત્યારબાદ જુઓ તો સંસદના સત્રનો જ્યારે આપણે પ્રારંભ કરીએ છીએ, સત્ર ભરાવવામાં આવે આપણું, અથવા સત્ર જે છે એ ભરાય તો પ્રારંભ થાય છે એનાથી જનગણ મન એટલે કે આપણું રાષ્ટ્રીય ગાન. શું છે? રાષ્ટ્રીય ગાન. આને કહેવાય રાષ્ટ્રગાન અથવા રાષ્ટ્રીય ગાન. બરાબર. અને વંદે માતરમ એટલે કે આપણું રાષ્ટ્રીય ગીત, એટલે અંત છે એ રાષ્ટ્રીય ગીતથી કરવામાં આવે છે આ સત્રનું. બરાબર. ત્યારબાદ હવે રાષ્ટ્રીય પંચાંગ જોઈએ. આપણે દરરોજ બરોજ જોઈએ છીએ. શું જોઈએ છીએ? કઈ તિથિ થઈ, આજે કેટલો આજે કયો વાર છે, આજે કેટલી તારીખ થઈ, તો એ બધું સ્વીકારવામાં આવ્યું. ક્યારે આવ્યું? રાષ્ટ્રીય પંચાંગ જે છે એ 22 માર્ચ 1957 ના રોજ સ્વીકારવામાં આવ્યું. ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ સરકારે શક સંવત છે એ સ્વીકાર્યું છે. અને જે શક સંવતની શરૂઆત તમે જુઓ તો ઈસવીસન 78 માં થઈ હતી. શક સંવતની શરૂઆત ઈસવીસન 78 માં અને કનિષ્કે કરી હતી. કોણે કરી હતી? રાજા કનિષ્કે. ભારતીય કેલેન્ડરમાં જે ગ્રીગેરિયન કેલેન્ડર છે, કયું? ગ્રીગેરિયન કેલેન્ડર છે, એના પર આધારિત છે. અને શક સંવતનો જો પ્રથમ માસ પૂછે તો ચૈત્ર માસ, અને અંતિમ જે માસ પૂછે તો શું આવશે? તો અંતિમ માસ એનો ફાગણ માસ આવશે. બરાબર. જો શક સંવતનો પ્રથમ માસ ચૈત્ર હોવાથી ભારતીય પંચાંગમાં પ્રથમ માસ શું આવશે? ચૈત્ર, અને અંતિમ માસ આવશે ફાગણ. શું કામ પહેલા? તો કે પ્રથમ માસ એટલે ચૈત્ર આવશે કે આ શક સંવત છે એનો પ્રથમ જો પહેલો માસ હોય તો ચૈત્ર અને અંતિમ માસ ફાગણ આવશે. પછી શક સંવત મુજબ પ્રથમ દિવસ આપણે તો 22 માર્ચ, અને જો લીપ વર્ષ હોય તો એક આગળનો દિવસ એટલે 21 માર્ચ હોય છે.
બરાબર. સેના પ્રમાણે શક સંવત મુજબ પ્રથમ દિવસ જો હોય તો 22 માર્ચ, શક સંવત હોય તો આગળનો એટલે કે 21 માર્ચ જે છે એ રાખવામાં આવે છે. બરાબર. ત્યારબાદ જોઈએ રાષ્ટ્રીય પ્રાણી. આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ 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 આપણે કરીએ છીએ. હા, વાઘ જ છે, પણ અગત્યનું ધ્યાન આપો કે વાઘ જે છે એનું લેટિન નામ પહેલા તમે જુઓ તો પેન્થરા ટાઇગ્રીસ લિયાનસ. શું છે? પેન્થરા ટાઇગ્રીસ લિયાનસ. અને મિત્રો એક તમને ખ્યાલ છે 1973 માં એક નિયમ આવ્યો. શું આવ્યો? પ્રોજેક્ટ ટાઈગર. કે ભાઈ ટાઈગર એટલે વાઘને સંરક્ષણ માટે ટાઈગર જે છે એ પ્રોજેક્ટ ટાઈગર આવ્યો. પ્રોજેક્ટ ટાઈગર અનુસાર અહીં મિત્રો દેશની અંદર વાઘના સંરક્ષણ માટે અભયારણ્યો સ્થાપવામાં આવ્યા. બરાબર. તો એ અંતર્ગત અહીંયા આ 1973 પહેલા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું. શું હતું? તો રાષ્ટ્રીય પ્રાણી આપણું સિંહ હતું. શું હતું ભાઈ? સિંહ હતું. 1973 પહેલા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી અહીંયા વાઘ લખ્યું છે, પણ શું હતું ભાઈ? સિંહ હતું આપણું. આ યાદ રાખવાનું છે. 1973 પહેલા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું અને હાલ આપણું 1973 પછી કયું છે તો કે વાઘ છે. અને એપ્રિલ 1973 માં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો, જેથી સિંહની જગ્યાએ વાઘને રાષ્ટ્રીય પ્રાણી જે છે એ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ રાષ્ટ્રીય પક્ષી જોઈએ તો રાષ્ટ્રીય પક્ષી મોર. એનું લેટિન નામ પાવો ક્રિસ્ટેટ્સ છે. શું છે? પાવો ક્રિસ્ટેટ્સ એવું નામ છે મોરનું લેટિન નામ. વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1972 અંતર્ગત મોરને રક્ષિત પક્ષી જાહેર કરવામાં આવ્યું છે, એટલે એને રક્ષણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય વૃક્ષ આપણું તો કે વડ છે ભાઈ. એનું લેટિન નામ ફાઇક્સ બેન્થભાલેસીસ. બરાબર. ત્યારબાદ રાષ્ટ્રીય ફળ તો કેરી. લેટિન એનું નામ પૂછે તો મેંગીફેરા ઇન્ડિકા જેવું આપણું રાષ્ટ્રીય ફળનું નામ છે. ત્યારબાદ રાષ્ટ્રીય ફૂલ તો કે ભાઈ કમળ. એનું લેટિન નામ તો નેલમ્બો ન્યુસીફેરા ગાર્ડન. હવે મિત્રો તમને આમાં પોએમ થાય કે પ્રશ્ન આમાંથી પૂછી શકે? હા, પૂછી શકે. તમને એમ કીધું કે ભાઈ ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. પણ તમને કેરી ઓપ્શન જ નથી આપ્યો. તમને એનું લેટિન નામ આવ્યું છે મેંગીફેરા ઇન્ડિકા આપ્યું છે, તો આપણે ફરજિયાત મેંગીફેરા ઇન્ડિકા કરવું પડે. તમને ત્યારે એમ થાય કે ભાઈ આપણું રાષ્ટ્રીય ફળ તો કેરી છે, તો અહીંયા કે આપ્યું નથી એટલે ભૂલ છે. પણ આવું હવે આપણે અત્યારે ટપ પરીક્ષા પદ્ધતિ મુજબ થોડું જોવું પડશે. આગળ જોઈએ રાષ્ટ્રીય રમત. તો ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી છે. ત્યારબાદ રાષ્ટ્રીય જળચર પ્રાણી. તો આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી હોય તો ડોલ્ફિન. ક્યારે એને સ્વીકારવામાં આવ્યું? 5 ઓગસ્ટ 2009 ની અંદર જાહેર કરવામાં આવ્યું. અને ગંગા નદીની ડોલ્ફિન એટલે કે મીઠા પાણીની જે ડોલ્ફિન છે એને આપણું રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અને તાજેતરમાં યુપીએ પણ એનું રાજ્ય પ્રાણી તરીકે ગંગાની ડોલ્ફિનને જાહેર કર્યું છે. યાદ રાખજો. રાષ્ટ્રીય નદી તો કે ભાઈ ગંગા નદી, અને 4 નવેમ્બર 2008 ની અંદર જાહેર કરવામાં આવી. રાષ્ટ્રીય વિરાસત પ્રાણી. રાષ્ટ્રીય પ્રાણી તો કે વાઘ. રાષ્ટ્રીય વિરાસત પ્રાણી, અહીંયા વિરાસત એટલે કે મહાકાય પ્રાણી તો કે 22 ઓક્ટોબર 2010 ના રોજ હાથી એટલે કે એશિયાઈ એલિફન્ટ જે છે એને જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાષ્ટ્રીય પીણું ચાને જાહેર કર્યું છે. રાષ્ટ્રીય મીઠાઈ આપણી જલેબી છે. અને ભારતીય રૂપિયાનું નિશાન, આ રીતે કંઈક રૂપિયાનું નિશાન જે છે એ કરેલું આવે છે. અને ભારતીય રૂપિયાની નિશાની દેવનાગરી લિપિ હિન્દીમાં લખાયેલ 2 બરાબર અને લેટિનમાં લખાયેલ R પરથી બનાવવામાં આવેલ છે. આ નિશાની છે એ શેનાથી બનાવી છે?
તો દેવનાગરી લિપિ હિન્દીમાં લખાયેલ 2 અને લેટિનમાં લખાયેલ 8 આ બંનેનું મિશ્રણ કરી અને આ બનાવવામાં આવેલ છે રૂપિયાનું નિશાન. તેનું ચલણ ભારતીય રિઝર્વ બેંક દ્વારા થાય છે. ભારતીય રૂપિયાની ડિઝાઇન ક્યાં બનાવવામાં આવી? તો બોમ્બે ખાતે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી બોમ્બે ખાતે ઉદયકુમાર ધર્મલિંગમ, શું નામ છે? ઉદયકુમાર ધર્મલિંગમ. શું નામ છે? યાદ રાખવાનું છે, ઉદયકુમાર ધર્મલિંગમ. બરાબર. તો એના દ્વારા આજે છે એ રૂપિયાનું નિશાન જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે. ક્યાં તૈયાર કરવામાં આવ્યું છે? આઈઆઈટી બોમ્બે એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો અહીંયા મિત્રો આપણું જે કઈ આ આમુખ છે એ આમુખ અહીંયા પૂર્ણ થાય છે. હવે મિત્રો આપણે આપણા બંધારણ તરફ જઈએ. તો બંધારણ તરફમાં સૌથી પહેલા આપણને આપણા અભ્યાસક્રમની અંદર આપણી મૂળભૂત અધિકાર, આપણા મૂળભૂત અધિકાર અને મૂળભૂત ફરજો આપી છે. તો મૂળભૂત અધિકાર છે અને જોઈએ તો મૂળભૂત અધિકાર બંધારણમાં ક્યાં આપવામાં આવ્યો છે? બંધારણનો ભાગ ત્રીજા ભાગની અંદર અનુચ્છેદ 12 થી 35 જે છે એ 12 થી 35 ની અંદર સમાવવામાં આવ્યા છે અને જેને મેગ્ના કાર્ટા કહેવાય છે. શું કહે છે? મેગ્ના કાર્ટા. બંધારણનો ભાગ ત્રીજો જેના અનુચ્છેદ કેટલા? 12 થી 35 જેને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. અને મિત્રો 1215 માં ઇંગ્લેન્ડના મેગ્ના કાર્ટામાં મૂળભૂત અધિકારો અંગે વિચાર રજૂ થયો હતો અને મૂળભૂત અધિકાર જે છે અમેરિકાના બંધારણ પર પ્રભાવિત છે. આપણે જે કઈ મૂળભૂત અધિકાર અત્યારે છે અમેરિકાના બંધારણથી પ્રભાવિત છે. ત્યારબાદ યુનોની મહાસભાએ 10 ડિસેમ્બર 1948 ના રોજ 30 મૂળભૂત અધિકાર જાહેર કર્યા. કોણે? યુનોનું નામ તમારે મને હવે કોમેન્ટની અંદર જણાવવું પડશે. આપણે તમને બહુ બધી વાર સમજાવ્યું છે. બરાબર. તો યુનોની મહાસભાએ 10 ડિસેમ્બર 1948 ના રોજ 30 મૂળભૂત અધિકાર જે છે એને રજૂ કર્યા, જાહેર કર્યા અને જેથી આ દિવસને મૂળભૂત અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કયો? 10 ડિસેમ્બર મૂળભૂત અધિકાર દિવસ. ત્યારબાદ બંધારણના ઘડતર સમયે મૂળભૂત અધિકાર કેટલા હતા? 7. જ્યારે આપણું બંધારણ ભારતનું ઘડાયું ત્યારે મૂળભૂત અધિકાર 7 આપવામાં આવ્યા હતા અને વર્તમાનમાં 6 છે એટલે કે એક મૂળભૂત અધિકાર છે અને રદ કરવામાં આવ્યો છે. તો ક્યારે રદ કર્યો? 44 માં બંધારણીય સુધારા 1978 દ્વારા જે સંપત્તિનો મૂળભૂત અધિકાર હતો એ મૂળભૂત અધિકારને આપણા સંસદ દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે. હવે મૂળભૂત અધિકાર આપણી આગળ કેટલા છે? 6 મૂળભૂત અધિકાર છે. તો બરાબર. તો 6 મૂળભૂત અધિકાર અહીંયા આપણે જોઈએ. મૂળભૂત અધિકારમાં તમને ડિટેલથી સમજાવતો નથી કારણ કે એટલું લગભગ તમને ડિટેલથી પૂછી ના શકે. એમ છતાં જો તમારે કરવા હોય તો તમારી મેળાએ કરજો. આપણે વિગતે આનો લેક્ચર છે એ આપીશું. જુઓ તો સમાનતાનો અધિકાર ક્યાં આપવામાં આવ્યો છે? 16 થી 18 અનુચ્છેદની અંદર. ત્યારબાદ સ્વતંત્રતાનો અધિકાર ક્યાં આપવામાં આવ્યો છે? 16 થી 22 અનુચ્છેદ. શોષણ વિરોધી અનુચ્છેદ જો અધિનિયમ હોય તો ક્યાં આપ્યો છે? આ અધિકાર અધિનિયમ નહીં પણ અધિકાર તો ક્યાં આપ્યો છે? 23 અને 24 અનુચ્છેદની અંદર. ધર્મ અને સ્વતંત્રતાનો જે આપણે અધિકાર આપ્યો 25 થી 28 અને સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકાર આપવામાં આવ્યો છે. ક્યાં આપ્યો છે? 29 અને 30. વચ્ચે 31 રહી જશે અહીંયા. તો 31 જે છે એ કયો હતો? તો એ અહીંયા આજે રદ કરવામાં આવ્યો સંપત્તિનો મૂળભૂત અધિકાર એ હતો અને 32 જે અનુચ્છેદ છે એની અંદર બંધારણીય ઇલાજાનો આપણને અધિકાર જે છે એ આપવામાં આવ્યો છે. બરાબર. તો મિત્રો આજે છે એ આપણા 6 મૂળભૂત અધિકાર. સ્વતંત્રતાનો અધિકાર એટલે કે ભારતની અંદર તમે ગમે ત્યાં સ્વતંત્ર રહી શકો છો. તમને જ્યાં મજા આવે, તમને અનુકૂળ પડે ત્યાં ભારતની અંદર સ્વતંત્ર સંપૂર્ણ ભારતની અંદર તમે રહી શકો છો. સ્વતંત્રતાનો અધિકાર કે ભાઈ તમે બંધાયેલા નથી, તમે સ્વતંત્ર છો. ભારતના જે કઈ નીતિ નિયમો છે અને આધીન તમે ભારતની અંદર સ્વતંત્ર છો. બરાબર. ત્યારબાદ તો શોષણ વિરોધી અધિનિયમ. તમારું શોષણ થતું હોય તો એ શોષણ થશે નહીં એનો તમને અધિકાર આપવામાં આવ્યો છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર.
તમને જે કાંઈ મજા આવે, તમે જે ભારતની અંદર જે કાંઈ ધર્મો છે તમામ ધર્મને તમે અનુસરી શકો છો, તમને મજા આવે ધર્મ તમે પાળી શકો છો અને એને તમે એના નીતિ નિયમો જે કાંઈ છે, એના જે કાંઈ વિધિ વિધાનો છે તમે રાખી શકો છો, બરાબર. ત્યારબાદ સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકાર. સંસ્કૃતિ તમારી છે એનું તમે જતન કરી શકો, તમારું જે કઈ શિક્ષણ છે તમે ભારતની અંદર મેળવી શકો છો, એનો અધિકાર આપવામાં આવ્યો છે. બંધારણીય ઇલાજાનો અધિકાર, કે ભાઈ તમે મુક્ત છો, તમે સ્વતંત્ર છો, બંધારણીય ઇલાજાનો અધિકાર આપવામાં આવ્યો છે. અને મિત્રો જો આ મૂળભૂત અધિકારો જે છે આપણા, એનો જો ભંગ કરવામાં આવે કોઈ પણ વ્યક્તિ દ્વારા, જો ભંગ થાય તો પછી આપણે જે આપણી હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, એની અંદર આ 5 પ્રકારની રીત છે એને દાખલ કરી શકીએ છીએ. 5 પ્રકારની રીત દ્વારા મૂળભૂત જે આપણા અધિકાર છે એનો ભંગ થાય તો એનો ન્યાય જે છે એ આપવામાં આવે છે. તો જોઈએ આ 5 પ્રકારની રીત છે એ કઈ રીત છે કે મૂળભૂત અધિકાર જે છે એનો ભંગ કરવા બદલ આપણે 5 રીત અજમાવી શકીએ છીએ. આગળ જોઈએ મૂળભૂત અધિકારના ભંગ બદલ 5 પ્રકારની રીત. મેં તમને કીધી કે 5 પ્રકારની રીત છે દાખલ કરવામાં આવે છે. તો કઈ રીતે? તો કે જો પહેલી છે હેબિયસ કોર્પસ, બરાબર, એટલે કે બંદી પ્રત્યક્ષીકરણ, જેની અંદર શું છે મિત્રો કે ગેરકાયદેસર ગોંધી રાખેલ હોય તેવા 24 કલાકમાં આરોપીને જીવિત કે મૃત અદાલત સમક્ષ હાજર કરવાનો અધિકાર. હવે મિત્રો કઈ ગુનો કર્યો છે, બરાબર, આ શું આપણે જોઈએ છીએ? તો મિત્રો આ જોઈએ છીએ મૂળભૂત અધિકાર જે તમને આપવામાં આવ્યા છે. કેટલા? 7 આપવામાં આવ્યા હતા, હાલ 6 છે, બરાબર. તો આ મૂળભૂત અધિકારનો તમને જે કાંઈ મૂળભૂત અધિકાર આપ્યા એની અંદર જો ભંગ થાય તો આ એની રીત છે કે આ રીત મુજબ તમે તમારો ટૂંકમાં જે કાંઈ અધિકાર છે એને મેળવી શકો છો, બરાબર. તો જુઓ, ગેરકાયદેસર ગોંધી રાખેલ હોય તો 24 કલાકમાં આરોપીને જીવિત કે મૃત અદાલત સમક્ષ હાજર કરવાનો અધિકાર. કઈ તો તમે ગુનો કરો છો અને તમારાથી ગુનો થઈ ગયો છે, બરાબર. હવે ગુનો થવાનો હતો, થઈ ગયો છે. તમને આ પોલીસનું ખાલી ઉદાહરણ આપું છું કે પોલીસ તમને પકડી ગઈ છે, બરાબર, અથવા પોલીસે નથી પકડ્યો ને કોઈ પણ વ્યક્તિએ તમને પકડ્યા છે ગુના બદલ, તો 24 કલાકની અંદર કોર્ટની અંદર એને રજૂ કરવાનો છે ફરજિયાત. જો કોર્ટની અંદર 24 કલાકની અંદર રજૂ ના થાય, બરાબર, તો આ કોર્ટ છે એને આદેશ કરશે. શું કરશે? એને હાજર કરવાનો આદેશ કરશે કે 24 કલાક ઉપર સમય થયો છે, કોર્ટની અંદર તમે એને હાજર કરો, બરાબર. તો હાજર કરવો ફરજિયાત છે. એને જીવિત કે મૃત એને હાજર કરવો ફરજિયાત છે, બરાબર. પછી મેન્ડેમસ એટલે શું? તો કે પરમાદેશ. આ પરમાદેશની રીત છે. પરમાદેશની રીતમાં શું છે તો ધ્યાન આપો. કોઈ સાર્વજનિક અધિકારી પોતાની ફરજનું પાલન ન કરતો હોય તો ફરિયાદીના કેસને આધારે અદાલત છે એના દ્વારા તે અધિકારીને ફરજનું પાલન કરવા આદેશ. હવે મિત્રો હું માનો કે કોઈ અધિકારી છું, ચાલો, બરાબર, હું અધિકારી છું અને મારો કઈક અહીંયા ફરજ રહેલી છે કે આને મારે પકડવો, એને કેદ કરવો, અદાલત સમક્ષ મારે રજૂ કરવો, બરાબર. તો હું મારી ફરજનું પાલન નથી કરતો, તો જે વ્યક્તિ આરોપી જે છે એની સામે વાળો વ્યક્તિ એને શું કહેવાય? તો એને ફરિયાદી કહેવાય. તો એ ફરિયાદી છે, એ ફરિયાદ લઈને કોર્ટમાં જશે અને કહેશે કે સાહેબ આ મારી ફરિયાદ એટલો સમય થયો, બરાબર, આના દ્વારા એટેક કરવામાં આવતો નથી. તો કોર્ટ શું કરશે? તો કોર્ટ મને મારું જે છે ફરજનું મારું પાલન કરવા માટે મને આદેશ કરશે કે તમે આના અનુસંધાને આનું જે કાંઈ તપાસ છે એ તપાસ કરીને હાજર કરો, બરાબર. ત્યારબાદ છે પ્રોહિબિશન. એની અંદર પ્રતિષેધ એટલે કે નીચલી અદાલતને પોતાના અધિકાર ક્ષેત્રમાં રહીને ચુકાદો આપવાનો ઉપલી અદાલતનો આદેશ. તમે જોશો મિત્રો તો જે કાંઈ અદાલત હશે
એને અમુક જ એને સજા ફટકારવાના નિયમ હોય છે કે એને એટલાથી એટલા સુધી જ એ પોતે સજા ફટકારી શકશે કે ભાઈ માનો કે એને વધારેમાં વધારે 2 વર્ષ છે, 3 વર્ષ છે, 5 વર્ષ છે, 7 વર્ષ છે, પછી આજીવન કેદ છે, તો બધી અદાલત આવા સજા કરી શકતી નથી. એને એના સ્પેશિયલી એને આ જે કાયદાઓ આપવામાં આવ્યા છે અને એને અધિકાર આપવામાં આવ્યા છે, એને એના અધિકાર ક્ષેત્રની અંદર રહીને ચુકાદા આપવા પડે. પછી કોઈ પણ વ્યક્તિ છે એને 2 વર્ષની એને સજા થતી હોય અને અદાલત છે એને વધારે એનાથી એ આપી શકે નહીં, એના માટે ઉચ્ચ અદાલતમાં એને કેસ મોકલવો પડશે. આ એ કહેવા માંગે છે કે નીચલી અદાલતને પોતાના અધિકાર ક્ષેત્રમાં રહીને ચુકાદો આપવાની ઉપલી અદાલતનો આદેશ. એને અદાલત આદેશ જ કરે કે તમે એટલાથી એટલા સમય એટલાથી વર્ષ સુધીની તમે અથવા તો એટલો દંડ છે એ ફટકારી શકશો, એથી વધારે તમે કરી શકશો નહીં. બરાબર. ત્યારબાદ છે ચોથું સર્ટિઓરી એટલે કે ઉત્પ્રેક્ષીકરણ. બરાબર. જેમાં શું છે, નીચલી અદાલતના ચુકાદામાં સ્પષ્ટપણે કોઈ કાયદાકીય ભૂલ હોય તો ચુકાદામાં ફેરફાર કરવાનો ઉપલી અદાલતનો આદેશ. હવે મિત્રો આ અદાલત છે, તમને ખ્યાલ છે, તમે બંધારણ ભણેલા છો, તમે કાયદો ભણેલા છો, તમને ખ્યાલ છે કે આની અંદર વધારેમાં વધારે મને 2 વર્ષની કેદ જે છે એ થઈ શકે છે અથવા તો એટલો દંડ થઈ શકે છે. પણ તમે જે અદાલત ક્ષેત્રમાં છો એને તમને વધારે દંડ આપી દીધો કે વધારે તમને એને કેદ આપી દીધી, 2 ને બદલે 5 વર્ષની કેદ આપી દીધી, તો તમે શું કરશો? ઉપલી અદાલતમાં જાશો, તમે જાણકાર છો. બરાબર. એટલે ઉપલી અદાલતને ખ્યાલ આવશે કે આ એના અધિકાર ક્ષેત્રની બહાર છે. બરાબર. આ જે છે એ હકીકતે આને દંડને પાત્ર નથી, તો ઉપલી અદાલત છે નીચલી અદાલતને શું કરશે? તો એને આ જે કઈ એને ભૂલ કરી છે એ ચુકાદો જે છે એની અંદર ફેરફાર કરવાનો આદેશ કરશે કે આની અંદર ફેરફાર કરો. કોઈ પણ સમયે આને 2 વર્ષથી વધારે તમે કેદ આપી શકો નહીં, આને કેદ ઘટાડો એટલે નીચલી અદાલત એનો પાછો ચુકાદો ફેરવશે. બરાબર. ત્યારબાદ છે ક્વો વોરંટો એટલે કે અધિકાર પૂછતા. કોઈ અધિકારી એક સાથે 2 લાભપદ ભોગવતો હોય તો તે કયા હકથી તે હોદ્દો ભોગવે છે તે માટેની કોર્ટની પૂછતાછ. તમે મિત્રો જાણતા હશો એક સાથે 2 નોકરી કરી શકતા નથી. બરાબર. માનો કે નોકરી એક છે કલેક્ટર, બરાબર, અને એક છે મામલતદાર. આ બંને નોકરી છે. એક જ વ્યક્તિ પાવરફુલ વ્યક્તિ છે ભાઈ, જીપીએસસી યુપીએસસી પાસ કરી લીધું અને જેને બંને નોકરી અલગ અલગ રીતે મળી ગઈ. બરાબર. એક સાથે તો મિત્રો બંને નોકરી ના મળી શકે, પણ અલગ અલગ રીતે 2 નોકરી મળી ગઈ, તો આ બંને નોકરી કરી છે, તો આ બંને નોકરી કરી શકશે નહીં, માત્ર એક જ નોકરી કરી શકશે. બરાબર. એટલે આજે અદાલત એને પૂછશે કે ભાઈ તમે કયા હક મુજબ તમે નોકરી કરો છો? તમે માત્ર એક જ નોકરી કરી શકો, ડબલ કરી શકતા નથી. આ તો તમને મોટા હોદ્દાઓ કીધા, પણ નાના હોદ્દામાં પણ એવી જ રીતે હોય છે. ડબલ નોકરી એક સાથે થઈ શકતી નથી, એક જ નોકરી કરી શકો. એવી જ રીતે લાભના પદ કે ભાઈ સરપંચ છે અને એક માનો કે ગામનો સરપંચ છે. બરાબર. સરપંચ અને એક જિલ્લા જે છે જિલ્લા એનો પ્રમુખ છે, તો આ સરપંચ અને જિલ્લા પ્રમુખ બંને રહી શકશે નહીં. કાં છે તો સરપંચ રહી શકશે, કાં છે તો જિલ્લા પ્રમુખ રહી શકશે. એને ઈચ્છા મુજબ એક હોદ્દો લઈ શકશે, વધારે લઈ શકશે નહીં. તો આજે છે રીતિ કહેવા માંગે છે કે કોઈ જાહેર અધિકારી એક સાથે 2 લાભના પદ ભોગવતો હોય તો તે હકથી તે હોદ્દો ભોગવે છે તે માટેની કોર્ટની પૂછતાછ. કયા હકથી તે હોદ્દો ભોગવે છે? ભોગવી શકાશે નહીં. બરાબર. ત્યારબાદ મિત્રો મૂળભૂત ફરજો. આ જે હતી આપણી શું હતી? તો કે ભાઈ આજે કઈ હતી? મૂળભૂત આપણા અધિકાર હતા. હવે મૂળભૂત ફરજો આપવામાં આવી. મૂળભૂત ફરજો જ્યારે બંધારણ રચાયું ત્યારે હતી નહીં, મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી. તો બંધારણનો ભાગ 4A અને 44મો બંધારણીય સુધારો 1976 ની અંદર આ દાખલ કરવામાં આવ્યો ભાગ 4A અને સરદારસિંહ
સવર્ણમસિંહ શું છે? સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણ હતી અને આ ભલામણની આધારે આ ભાગ દાખલ કરવામાં આવ્યો અને હવે આપણને મૂળભૂત આપણી ફરજો જે છે એ આપવામાં આવી કે આટલી ફરજો તમારી છે, દેશની અંદર તમારે આટલી વસ્તુ તો કરવી જ પડશે, આ તમારી મૂળભૂત ફરજ છે, બરાબર. તો જુઓ તો આ જે સુવર્ણ સમિતિ છે અંતર્ગત ભાગ 4 એમાં 51 એ અંતર્ગત 10 મૂળભૂત ફરજો જોડવામાં આવી. કઈ કેટલી? આ ભાગ 4 એ અને એની અંદર 51 એ અનુચ્છેદ એની અંદર 10 મૂળભૂત ફરજો છે જોડવામાં આવી અને 86 માં બંધારણીય સુધારો 2002 અંતર્ગત માતા પિતા અથવા તો વાલી અથવા પાલક પિતાએ 6 થી 14 વર્ષના બાળકને 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત શિક્ષણની જે તક છે એ આપવાની ફરજ ઉમેરવામાં આવી છે. એટલે હાલ ફરજ કેટલી થઈ? 11 ફરજો જે છે એ થશે, બરાબર. હાલ 11 ફરજો છે. મૂળભૂત ફરજોનો ખ્યાલ રશિયામાંથી લેવામાં આવ્યો છે. ક્યાંથી લેવામાં આવ્યો છે? આપણી મૂળભૂત જે કાંઈ ફરજો છે એનો ખ્યાલ અહીંયા રશિયા જે છે એ દેશમાંથી આપણે લાવેલા છીએ. આગળ જોઈએ મિત્રો, હવે બંધારણની મૂળભૂત ફરજો. મેં તમને કીધું કે આપણને 10 જેટલી મૂળભૂત ફરજો જે છે એ આપવામાં આવી છે. તો કઈ મૂળભૂત ફરજો જે છે આપણી? તો મૂળભૂત ફરજો ખાસ અગત્યની છે. આમાંથી તમને પ્રશ્ન પૂછાશે, યાદ રાખજો. મૂળભૂત ફરજ જે છે એ કઈ કલમ છે આપણી? 51 એ યાદ રાખવાની છે અથવા 51 ક યાદ રાખવાની છે. તો જુઓ શું છે? બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું. આપણું જે કાંઈ બંધારણ છે એનું પાલન કરવું અને આપણો દેશ છે, આપણું રાષ્ટ્ર છે એને વફાદાર રહેવાનું આપણી મૂળભૂત ફરજ છે. ત્યારબાદ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો અને એનું ગૌરવ જાળવવું. બંધારણ જે આપણું છે એની અંદર મિત્રો જે કાંઈ આદર્શો જે છે અંકિત કરવામાં આવ્યા છે, આપણો રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રગીત છે, એનું આપણે ગૌરવ લેવાનું છે, બરાબર. અને એનું શું કરવાનું છે? એનો આદર જાળવવાનો છે, એટલે કે એનું ગૌરવ જાળવવાનું છે અને એના પ્રત્યે આપણે આદર ભાવ રાખવાનો છે, એના પ્રત્યે આપણે ખૂબ જ ચાહના રાખવાની છે. ત્યારબાદ સ્વતંત્રતા સંગ્રામના ઉદાર વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને માન આપવું તેમજ તેનું પાલન કરવું. સ્વતંત્રતા આપણી ન હતી તો સ્વતંત્રતા મેળવવા માટે જે કાંઈ કાર્યો કરવામાં આવ્યા એને આપણે શું રાખવાનું છે? મનની અંદર રાખવાનું છે. આપણે ઉદાર સ્વભાવ રાખવાનો છે કે ભાઈ આ જે કાંઈ છે એ કાર્ય કરવા માટે આપણા જે વડવાઓ છે એને કેટલું સહન કરવું પડ્યું હશે ત્યારે આપણને સ્વતંત્રતા મળી હશે. તો આ જે બધું છે એને આપણે શું કરવાનું છે? આ એના ઉમદા વિચારો છે અને એની જે કાંઈ પ્રેરણાદાયી છે એને આદર જે છે એને આદર સન્માન આપવું અને તેનું પાલન કરવાનું આપણો શું છે? તો આપણો મૂળભૂત ફરજ છે આપણી, બરાબર. દેશમાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું. દેશ આપણો અત્યારે શું છે ભાઈ? તો કે અત્યારે સાર્વભૌમ છે, બરાબર. એકતા સ્થપાયેલી છે અને અખંડિતતા છે કે દેશનું ખંડન થશે નહીં, તો એ આપણે જાળવી રાખવાનું છે. દેશનું ખંડન થવા દેવાનું નથી, બરાબર. એકતા રાખવાની છે. દરેક વ્યક્તિઓ વચ્ચે આપણે, દરેક રાજ્યો વચ્ચે, દરેક જિલ્લાઓ ગામડા વચ્ચે એકતાઓ રાખવાની છે, બરાબર. ત્યારબાદ આવશ્યકતા ઊભી થાય ત્યારે દેશને રક્ષણ માટે રાષ્ટ્ર સેવા કરવી. અત્યારે મિત્રો રાષ્ટ્ર સેવા કે ભાઈ આપણું સૈનિક દળ છે એ કરી રહ્યું છે, પણ જો જરૂર ઊભી થાય અને કંઈ આપણા દેશ પર આપત્તિ આવે તો રાષ્ટ્રની દેશની સેવા જે છે એ આપણે કરવાની આપણી મૂળભૂત ફરજમાં દર્શાવવામાં આવ્યું છે અને માનવતાની દ્રષ્ટિએ આપણે એને કરવું જ પડે. આપણી મૂળભૂત ફરજ ના હોય તો પણ નિભાવવું પડે. દેશના રક્ષણ માટે આપણે નિભાવવી પડશે. ત્યારબાદ દેશના લોકોમાં સુમેળ રહે અને પરસ્પર બંધુત્વની ભાવનાની વૃદ્ધિ થાય તેવા કાર્યો કરવા. શું કરવાનું છે? પરસ્પર સુમેળ રહે, એકાબીજી વ્યક્તિઓની લાગણી રહે, એની અંદર સુમેળ રહે, બરાબર. અને બંધુત્વ એટલે કે ભાઈબંધી છે અથવા તો ભાઈચારાની લાગણી છે એમના જળવાઈ રહે એવા કાર્યો કરવાના છે. અલગ કરવાના કાર્યો કરવાના નથી, એ આપણી મૂળભૂત ફરજમાં નથી.
ત્યારબાદ સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચતા વ્યવહારોનો ત્યાગ. સ્ત્રીઓ જે છે એને જે કઈ એની હાનિ પહોંચે એવું કોઈ કાર્ય કરવાનું છે નહીં. બરાબર. ત્યારબાદ શું છે? રાષ્ટ્રના સમૃદ્ધ સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. રાષ્ટ્રનો, દેશનો જે કાંઈ આપણી પાસે વારસો છે, બરાબર, તો એ સંસ્કૃતિ આપણી છે, જે કાંઈ પુરાતત્વીય સ્થળો છે એનું જતન જે છે એ આપણે કરવાનું છે, એને જાળવી રાખવાનું છે. બરાબર. ત્યારબાદ કાયદાનું પાલન કરવું અને કરવેરા પ્રમાણિતપણે ભરવા. કાયદા જે કાંઈ આપણા દેશના છે એનું પાલન કરવું ને કરવેરા પ્રમાણિત ભરવા, એટલે કે દાનતથી કરવેરા ભરવા. કારણ કે આ બધું કાર્ય થતું હોય દેશનું તો શેના આધારે હાલે? તો ભાઈ કરવેરાના આધારે ચાલતું હોય છે. તો કરવેરા આપણે પ્રમાણિતપણે ભરવા જોઈએ. ત્યારબાદ જંગલો, નદીઓ, સરોવરો અને વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું, તેમાં સુધારો થાય તેવા પ્રયત્નો કરવા, બધા જીવો પ્રત્યે દયાભાવ રાખવો. આ મોસ્ટ આઈએમપી છે. બરાબર. શું કરવાનું છે કે જંગલો છે, નદીઓ છે, સરોવરો છે, તળાવ છે, વન્યજીવો છે, આ બધાને, આ બધું પર્યાવરણ છે એનું આપણે જતન કરવાનું છે, એનો વિનાશ થવા દેવાનો નથી. એમાં સુધારો જે છે એ થાય તેવા પ્રયત્નો કરવાના છે અને બધા જીવો પ્રત્યે આપણે દયાભાવ રાખવાનો છે. બરાબર. જીવો જે છે એની હાનિ કરવાની નથી. ત્યારબાદ વૈજ્ઞાનિક અભિગમ અપનાવો તેમજ માનવતાવાદ અને સંશોધન વૃત્તિ વિકસાવવી. તમારામાં જે કાંઈ વૈજ્ઞાનિક, જે કાંઈ તમારી અંદર ગુણ ભરેલા છે એને તમારે વિકસાવવાના છે. બરાબર. પછી માનવતાવાદ રાખવાનો છે અને સંશોધન વૃત્તિ, તમે જે કાંઈ સંશોધન તમારી રીતે કરવું હોય, દેશને ઉપયોગી હોય એવું સંશોધન કરી શકો છો. વૈજ્ઞાનિક અભિગમ જે છે એને તમારે અપનાવવો છે અને દેશને આગળ લાવવા માટે પ્રયત્ન કરવાનો છે. દેશને તમારે ઉપયોગી થવાનું છે. બરાબર. ત્યારબાદ છે જાહેર મિલકતોનું રક્ષણ કરવું. આપણી જાહેર મિલકતો, જે ગવર્મેન્ટની મિલકતો છે, બરાબર, એનું આપણે શું કરવાનું છે? રક્ષણ કરવાનું છે. ગવર્મેન્ટ સતત બદલાતી રહેશે. 5 વર્ષે ગવર્મેન્ટ કદાચ એની હોય ના હોય, લોકોને ગમે તો રહે. કારણ કે આપણે અહીંયા શું છે તો કે ભાઈ અહીંયા આપણે પ્રજાસત્તાક દેશ છે. બરાબર. એટલા માટે જે કાંઈ આજે આપણું જાહેર મિલકત છે એનું રક્ષણ કરવું. પછી હિંસાનું આચરણ ન કરવું. હિંસાનું આચરણ કરવું નહીં. હિંસાનું આચરણ ન કરવું એટલે કે હિંસા કરવી નહીં કોઈ પણ પ્રકારની. પછી દરેક વ્યક્તિ તેમજ સમૂહ પુરુષાર્થના બધા ક્ષેત્રમાં શ્રેષ્ઠ સિદ્ધ કરવા પ્રયત્નો કરવા. પુરુષાર્થ કરવો દેશને આગળ લાવવા માટે. તમારામાં જે કઈ આવડત પડી છે એને તમારે બહાર લાવવાની છે. ત્યારબાદ પોતાના બાળકને મફત અને ફરજિયાત સાર્વત્રિક રીતે શિક્ષણ આપવું દરેક માતા પિતા અને વાલીની ફરજ છે. તમારું બાળક છે. આ મિત્રો આપણે હમણાં જ જોયું હતું કે 44માં બંધારણીય સુધારા દ્વારા આજે છે એ આપણે અહીંયા ઉમેરવામાં આવ્યું. ક્યારે? 2002 ની અંદર. બરાબર. તો એની અંદર શું ઉમેરવામાં આવ્યું? તો કે ભાઈ એની અંદર ઉમેરવામાં આવ્યું કે જે કાંઈ માતા પિતા છે, પાલક માતા પિતા છે બાળકના, અથવા તો તેના વાલી છે, કોઈ માતા પિતા છે નહીં, તો એને 6 થી 14 એટલે કે પ્રાથમિક શિક્ષણ એને ફરજિયાતપણે બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ એને આપવાની મૂળભૂત ફરજ છે કોઈ પણ વ્યક્તિની. તો આટલી અગત્યની આપણી મૂળભૂત ફરજો છે. આગળ જોઈએ મિત્રો. હવે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈએ. પહેલા આપણે શું જોયું તો કે આપણા મૂળભૂત હક જોયા, મૂળભૂત ફરજ જોઈ. હવે આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈએ, જે ભાગ 4 ની અંદર આપવામાં આવેલ છે. આયર્લેન્ડ પ્રભાવિત છે, એટલે કે આયર્લેન્ડનું જે બંધારણ છે એનાથી આજે છે એ પ્રભાવિત છે. શું? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને તેજ બહાદુર સમિતિ જે હતી એ સમિતિની ભલામણને આધારે અહીંયા આજે છે ઉમેરવામાં આવેલું છે, લાવવામાં આવેલ છે. હવે મિત્રો આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ મૂળભૂત ફરજો જેવા જ છે. બરાબર. આનું પણ આપણે પાલન જ કરવાનું છે. તો જુઓ શું છે. ભાગ 4 અનુચ્છેદ જે 36 થી 51 ની અંદર આપણને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. જેમાં અનુચ્છેદ આપણે અગત્યના જોઈએ તો 36.
આ સિદ્ધાંતો એ રાજ્યની નૈતિક ફરજ છે અને અદાલતમાં પડકારી શકાશે નહીં. આ જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ મૂળભૂત સિદ્ધાંતો છે, બરાબર. એને આપણે અદાલતની અંદર આપણે પડકારી શકતા નથી, એનો વિરોધ કરી શકતા નથી, બરાબર. અનુચ્છેદ 39 શું છે? તો રાજ્યએ અનુસરવાની બાબતો સ્ત્રી પુરુષ તમામ નાગરિકને આવક માટેના સાધનોની જે સમાન તક વ્યવસ્થા કરવી અને સમાન કામ માટે સમાન વેતન, ઉત્પાદનના સાધનોની અમુક હાથોમાં થતી જમાવટ છે એને અટકાવવી. શું કહેવા માંગે છે આ? કે જે તે રાજ્ય છે એને શું કરવાનું છે? તો કે ભાઈ સમાન વેતન, સમાન કામ માટે સમાન વેતન, સ્ત્રી પુરુષ, બરાબર, એ કોઈ એક સમાન કામ કરે એટલે કે સરખું કામ કરે તો બંનેને વેતન એક સરખું જ મળવું જોઈએ, અલગ અલગ મળવું જોઈએ નહીં કે ભાઈ પુરુષને વધારે વેતન મળે સ્ત્રીને ઓછું વેતન મળે, એવું થવું જોઈએ નહીં. સમાન વેતન અને કામ જે કાંઈ છે એની તક પણ સમાન આપવાની છે બંનેને, બરાબર, એવું કાર્ય કરવાનું છે. પછી મિત્રો અહીંયા આ ખાસ અગત્યનું છે, ઉત્પાદનના સાધનોની અમુક હાથમાં થતી જમાવટ અટકાવવી. એટલે કે ઉત્પાદન જે છે કાંઈ થાય છે એ અમુક વ્યક્તિ જ કરી શકે એને અટકાવવાનું છે, કોઈ પણ વ્યક્તિ સ્ત્રી પુરુષ કરી શકવા જોઈએ. એટલે આવક જે છે ટૂંકમાં જે કાંઈ એને કમાણી છે એ મળી શકવી જોઈએ. ત્યારબાદ અનુચ્છેદ 39A સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. સ્ત્રી પુરુષ સમાન ન્યાય અને આ મફત કાનૂની સહાય છે એ આપવાની છે. ત્યારબાદ ગ્રામ પંચાયતની સ્થાપના અનુચ્છેદ 40, જે તે ગામની અંદર ગ્રામ પંચાયતની વ્યવસ્થા હોવી જોઈએ અનુચ્છેદ 40 મુજબ. અનુચ્છેદ 41 શિક્ષણ, રોજગાર અને જાહેર સહાય મેળવવાનો હક. તમે આ જે કાંઈ છે એ મેળવી શકો છો કે શિક્ષણ છે, રોજગાર છે, જાહેર સહાય છે, એ તમે મેળવવાની તક, એટલે કે બધાને સમાન તક જે છે એ મળી રહેવી જોઈએ. પછી અનુચ્છેદ 43A એમાં ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી. ઉદ્યોગોની અંદર જે કાંઈ વહીવટ થાય છે એમાં કારીગરો જે છે, કામદારો છે, એની ભાગીદારી હોવી જોઈએ. ત્યારબાદ અનુચ્છેદ 43B સહકારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. સહકારી જે કાંઈ મંડળીઓ છે કે જે કાંઈ સંસ્થાઓ છે એને પ્રોત્સાહન આપવું, એ સંસ્થા જે છે એને આપણે વિકસાવવાની છે, બરાબર. અનુચ્છેદ 44 સમાન નાગરિકતા ધારો. દેશની અંદર જેટલા નાગરિકો છે બધા નાગરિકોને સમાન નાગરિક ધારો આપવામાં આવેલો છે. અનુચ્છેદ 45 બાળપણ પહેલાની કાળજી અને 6 વર્ષ પછીની નાના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ વ્યવસ્થા, બરાબર. હમણાં આપણે આ મૂળભૂત ફરજની અંદર જોયું હતું. ત્યારબાદ અનુચ્છેદ 47 નશાબંધીની જોગવાઈ. નશાબંધીની જોગવાઈ અનુચ્છેદ 47 ની અંદર કરવામાં આવી છે. અનુચ્છેદ 48 ખેતી અને પશુપાલનની વ્યવસ્થા કરવી તેમજ ગૌ હત્યા પર પ્રતિબંધ. તમે મિત્રો ખેતી વિકસાવો, પશુપાલન વિકસાવો, પણ ગૌ હત્યા જે થાય છે એ ગૌ હત્યા કરવાની નથી, એવો અનુચ્છેદ કયો કે છે આપણો? અનુચ્છેદ 48. અનુચ્છેદ 48 એ પર્યાવરણની જાળવણી તથા વન અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ કરવું. તો એ ક્યાં આપેલું છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત 48A ની અંદર. મૂળભૂત ફરજની અંદર પણ આપણે આવું જ કંઈક જોયું હતું. અનુચ્છેદ 50 કારોબારીથી ન્યાયતંત્ર વિભાજન. ન્યાયતંત્રનું આખું વિભાજન જે છે કરવું, ન્યાયતંત્રનું વિભાજન કરેલું આપણને જોવા
મળે છે અને અનુચ્છેદ 51 છે એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને ઉત્તેજન આપે છે, એટલે કે ઉત્તેજન, બરાબર. તો શું છે 51, અનુચ્છેદ 51 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં શું કહે છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ એટલે રાષ્ટ્રની અંદર શાંતિ જાળવવી અને સલામતીની ઉત્તેજન આપવું, એટલે કે રાષ્ટ્ર જે છે એની સલામતી જે છે એને તમારે ઉત્તેજન આપવાની છે, સલામતીને તમારે વિકસાવવાની છે. તો આટલું છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આ સાથે મિત્રો આજનો સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતો સેશન હજી તમારા માટે ખૂબ જ અગત્યનો રહેશે, જેની અંદર આપણે પદાધિકારીઓ જોવાના છે. શું જોવાનું છે? પદાધિકારીઓ એટલે કે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, પછી હાઈકોર્ટના ન્યાયાધીશ છે, મુખ્ય ન્યાયાધીશ છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે, મુખ્ય ન્યાયાધીશ છે, બરાબર, એટર્ની જનરલ છે, એડવોકેટ જનરલ છે, ઉપરાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, નાયબ વડાપ્રધાન છે. એ બધી માહિતી આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું. તો એ લેક્ચર પણ તમારા માટે ખૂબ જ અગત્યનો રહેશે. તો અહીં સુધી આજે રાખીએ છીએ મિત્રો. આવતા લેક્ચરની અંદર હવે આપણે મળશું.